નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 સૂચકાંક. અને સૂચકાંકની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણો ટોપિક હતો તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચ, આ બંને ટોપિક ભેગા હોય અને એક જ દાખલાની અંદર એ બંને આન્સર આપણે મેળવવાના. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ મેળવવાનો અને કુલ ખર્ચ એ મેળવવાનો. અને બંનેના જવાબ આપણે ત્યારે વાતચીત થઈ હતી કે એક સમાન જ આવવા જોઈએ. એ જ પ્રકારનો હજી એક લાસ્ટ દાખલો છે આપણે, અને 5 માર્કની અંદર આ પૂછાઈ શકે તે પ્રકારનો દાખલો છે અને પૂછાય પણ છે 5 માર્કની અંદર. તો જ્યારે તમને એક જ દાખલાની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચ કહે ત્યારે બંનેના જવાબ સમાન આવવા જોઈએ. આપણે અગાઉ આવી વાતચીત કરી ગયા હતા અને બંનેની આપણે સાથે કોલમ બનાવવાની. હવે આજે આપણે જે દાખલો કરવા જે થોડોક ટફ છે કાલના લેક્ચર કરતાં, કારણ કે અહીંયા સૌપ્રથમ પહેલાં એકમ પરિવર્તન કરવું પડશે આપણે. અને એકમ પરિવર્તન એટલે શું, તો કે આપણે અગાઉ લાસ્પેર પાસે અને ફિશરની અંદર જોઈ ગયા હતા. તો કે ભાવ આપણે 1 લેખે લાવવાનો, 20 કિલોગ્રામનો ભાવ હોય તો ભાવને આપણે 20 વડે ભાગતા હતા અને જથ્થો એકમ પ્રમાણ હોવો જોઈએ. તો આ મુજબ આપણે કામકાજ કરતા હતા, જે આપણે લેક્ચરની અંદર શરૂઆત કરીએ છીએ. તો આજનો જે દાખલો છે એ દાખલાની અંદર સૌપ્રથમ પહેલાં રકમની અંદર જ આપણે એકમ પરિવર્તન કરવાનું થશે. તો એકમ પરિવર્તન કેમ કરશું તે આપણે, જે કામ અઘરું છે એ આપણે નિરાતે સોલ્યુશન લાવીએ. પછીનું કામ કાલનું જ છે, કાલની જ કોલમ અને કાલની રીતનું જ કામકાજ આપણે થશે. તો અત્યારે આપણે રકમ જોઈએ તો સ્વાધ્યાય 1 ની અંદર સેક્શન F નો દાખલા નંબર 5મો છે. દાખલા નંબર 5 ની અંદર રકમ આપેલ છે અહીંયા કે નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે. હવે કૌટુંબિક અંદાજપત્ર કે કૌટુંબિક બજેટ એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે વર્ષ 2015 નો સૂચકાંક ગણો. તો મિત્રો અહીંયા તમને બંને સૂચકાંક એક જ દાખલાની અંદર કીધો, જે આપણો લાસ્ટ લેક્ચર હતો તે જ, કે કુલ ખર્ચ અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બંને. અને આ બંને સૂચકાંક સમાન છે કે નહીં તે આપણે જણાવવાનું છે. હર હંમેશ માટે આપણે વાત કરી તેમ કે બંને સૂચકાંક એક દાખલાની અંદર હોય ત્યારે સમાન જ આવશે. જો સમાન ન આવે તો તમારા દાખલાની અંદર ભૂલ છે. તો આ હતી રકમ, જેમાં કુલ ખર્ચ અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બંને આપણે મેળવવા કીધી હતી. એ જ રકમની અંદર કોષ્ટક આપેલ છે. કોષ્ટક ફટાફટ એક નજર નાખી લઈએ તો કે વસ્તુની અંદર ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. એકમની અંદર પેલા ક્વિન્ટલ, અહીંથી જ આપણે સ્ટોપ થઈ જાય. ક્વિન્ટલ એટલે આપણે જોયું હતું કે ક્વિન્ટલ આપણે ધ્યાનમાં લેવા નથી. ક્વિન્ટલની જગ્યાએ આપણે 100 કિગ્રા લઈને દાખલો આપણે લાસ્પેર પાસે ફિશરની અંદર એકમ પરિવર્તન કર્યું હતું. અહીંયા એકમ પરિવર્તન પહેલા કરવાનું થશે. એકમ પરિવર્તન એટલે આપણે યાદ કરો 3 ક્વેશ્ચનમાંથી પસાર થતા ભાવ કેટલા લેખે છે, ભાવ કેટલા લેખે જોઈએ એટલે કે 1 લેખે ભાવ જોઈએ, અને જથ્થો કેમાં છે કે જથ્થો એકમ પ્રમાણે જોઈએ. આ 3 ક્વેશ્ચન વાળું આપણું કામકાજ હતું લાસ્પેર પાસે ફિશરની અંદર. એકમ પરિવર્તન અહીંયા પહેલા આપણે કરવું પડશે ને પછી જ આપણું કોષ્ટક બનશે. તો અહીંયા પહેલા ક્વિન્ટલ છે, પછી 20 કિગ્રા છે, કિગ્રા અને 20 કિગ્રા ને કિગ્રા. તો આપણે કોને કેટલા વડે ભાગશું હમણાં સમજતા જઈએ. પછી તમને બાજુમાં વર્ષ 2013 નો વપરાશ એટલે આપણો જથ્થો, જેને આપણે Q0 કહેશું, આધા વર્ષનો જથ્થો. વર્ષ 2013 નો ભાવ બાજુમાં આપેલ છે. વર્ષ 2013 એટલે તમારો આધા વર્ષનો ભાવ, જેને આપણે કહેશું P0. નેક્સ્ટ તમને છે તો કે વર્ષ 2015 નો ભાવ. વર્ષ 2015 એ ચાલુ વર્ષનો ભાવ, જેને આપણે કહેશું સંકેતની અંદર P1. તો આ થઈ તમારી વાત કોષ્ટકની. મિત્રો, કોષ્ટકની અંદર જે રકમ આપી છે એમાં આપણે થોડોક ચેન્જીસ કરવો પડશે, જેને આપણે એકમ પરિવર્તન ક્યારે બને. એકમની કોલમ જ્યારે તમને આપી હોય અને એની અંદર 1 લેખે ભાવ ન હોય
એક લેખે તમને ન લખ્યો. તમે જોવા જાવ તો અહીંયા 20 કિગ્રા છે. 20 કિગ્રા હોય એનો મિનિંગ ભાવ 20 કિગ્રાનો થયો. અહીંયા ક્વિન્ટલ આપ્યું છે, ક્વિન્ટલનો મિનિંગ થયો 100 કિગ્રા, તો ભાવ તમને 100 કિગ્રાનો છે. એને એકમ પરિવર્તન કરવું પડે. એકમ પરિવર્તન, એકમની કોલમની અંદર એક લેખે તમને ગણતરી આપી ન હોય. અહીંયા એક લેખે અમુક માહિતી છે, અમુક માહિતી એક લેખે નથી, તો અહીંયા એકમ પરિવર્તન બનશે. તો પહેલા આ જ રકમની અંદર આપણે સમજૂતી સાથે કોને કેટલા વડે ભાગાકાર કરશું એ સાથે આપણે સમજતા છીએ. તો ભાગાકાર આપણે કરતા જઈએ એની અંદર જોતા પણ જશું સાથે સાથે. તો હવે કોલમની અંદર જ આપણે સમજૂતી સમજતા જઈએ અને કોને કેટલા વડે ભાગાકાર કરશું. 3 ક્વેશ્ચન માંથી પસાર થવાનું મિત્રો યાદ રાખજો. પહેલું તો કે ભાવ કેટલા લેખે છે, બીજું ભાવ એક લેખે જોઈએ. કેટલા લેખે જોઈએ તો કે એક લેખે જોઈએ. અને ત્રીજું તો કે જથ્થો કેમાં છે, જથ્થો એકમ પ્રમાણે હોવો જોઈએ. આ 3 ક્વેશ્ચન માંથી આપણે પસાર થશું. ફરીવાર ભાવ કેટલા લેખે છે, ભાવ કેટલા લેખે જોઈએ તો કે એક લેખે જોઈએ, અને ત્રીજું તો કે જથ્થો કેમાં છે તો કે એકમ પ્રમાણે હોવો જોઈએ. તો ચલો આપણે એક એક વસ્તુ સમજતા જઈએ. હવે તો પહેલી વસ્તુ છે ઘઉં. હવે પહેલી જ નજર આપણે ઘઉંની જે કોલમ છે એની અંદર પહેલી જ નજર આપણે એકમ ઉપર નજર નાખો. જ્યાં લખેલ છે ક્વિન્ટલ, આપણે ક્વિન્ટલ જોતું નથી. ત્યારે પણ મેં તમને પહેલા વાત કરી હતી તો કે ક્વિન્ટલને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખવાનું. એટલે કિલોગ્રામ લઈને જ આપણે દાખલો ગણવાનો, ક્વિન્ટલથી દાખલો ગણવાનો નથી. અને ડઝનને આપણે વાત કરતા ત્યારે ડઝનને દર વખતે નંગમાં ફેરવી નાખવાનું. આ આપણે જે અગાઉ શીખી ગયા એ જ પ્રમાણે કામ કરશું. તો મારે અહીંયા ક્વિન્ટલ જોતું નથી, તો હું ક્વિન્ટલને આપણે કાઢી નાખીએ અને ત્યાં જ આપણે 100 કિગ્રા એવું લખી નાખીએ. એક ક્વિન્ટલ એટલે 100 કિગ્રા થાય. તો ત્યાં આપણે એકમની અંદર હવે લખશું 100 કિગ્રા, અને હવે દાખલો આપણે 100 કિગ્રાથી જ કમ્પ્લીટ કરવાનો થશે. યાદ રાખજો, ક્વિન્ટલને કિલોગ્રામમાં પહેલા ફેરવી નાખો. એટલે ક્વિન્ટલની જગ્યાએ કિલોગ્રામ આપણે લખી નાખ્યા. કેટલા કિલોગ્રામ તો કે 100, તો ક્વિન્ટલની જગ્યાએ 100 કિલોગ્રામ આપણે હવે દાખલાની અંદર ક્વિન્ટલ ધ્યાનમાં લેવાનું નથી. તો ફરીવાર વાંચીએ આપણે પહેલા વસ્તુ ઘઉં, એની અંદર એકમ 100 કિગ્રા. એનો મિનિંગ ડાયરેક્ટ આપણે ભાવ ઉપર થાય. એનો મિનિંગ ડાયરેક્ટ ભાવ ઉપર. જે તમને ભાવ આપ્યા છે 1800 અને 2400 રૂપિયા ભાવ આપ્યા છે. આ 1800 અને જે 2400 રૂપિયા ભાવ છે તમારા 100 કિલોગ્રામના ભાવ છે. તમને જે ભાવ આપ્યો હોય એ એકમ પ્રમાણે જ આપ્યો હોય. તો એકમની અંદર આપણે લખ્યું 100 કિગ્રા. તો એનો મિનિંગ તો કે ભાવ જે તમને આપેલ છે 1800 અને 2400 એ તમને 100 કિગ્રાનો ભાવ આપ્યો. તો આપણે પહેલો પ્રશ્ન ભાવ કેટલા લેખે તો કે ભાવ 100 લેખે છે. બીજો ક્વેશ્ચન ભાવ કેટલા લેખે જોઈએ તો કે ભાવ એક લેખે જોઈએ. તો આપણે જે 100 કિગ્રાનો ભાવ છે એને આપણે 1 કિગ્રાનો ભાવ જોતો હોય તો આ બંને ભાવને આપણે 100 વડે ભાગી નાખશું. તો 1800 ને આપણે 100 વડે ભાગશું અને 2400 ને પણ આપણે 100 વડે ભાગશું. તો પહેલી સમજૂતી આપણે જોઈએ, વસ્તુ ઘઉં છે એની સમજૂતી આપણે નીચે જોતા જઈએ. તો એમાં લખ્યું છે વસ્તુ તો કે ઘઉં. એની અંદર તો કે જે 1800 હતો એ કોનો ભાવ હતો તો કે આધા વર્ષનો. તો કે આધા વર્ષનો ભાવ ઇઝ ઇક્વલ ટુ 1800 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 18. એટલે હવે આપણે દાખલાની અંદર જ્યાં 1800 હતા ત્યાં આપણે 100 લઈને ગણતરી કરવાની થશે. ત્યાં આપણે 18 લઈને ગણતરી કરવાની થશે. વેરી સોરી, 18 લઈને. પછી બીજો ભાવ હતો એ ચાલુ વર્ષનો. તો નીચે સમજૂતીની અંદર જોઈએ આપણે તો કે ચાલુ વર્ષનો ભાવ ઇઝ ઇક્વલ ટુ તો કે 2400 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 24 રૂપિયા. તો યાદ રાખજો, જ્યાં 2400 હતા રકમની અંદર ત્યાં આપણે 24 લઈને કામ કરશું. મિત્રો હજી એકવાર કહું છું, આને એકમ પરિવર્તન કહેવાય. એકમ પરિવર્તનની અંદર પહેલા રકમમાં જ ફેરફાર કરીને પછી આપણે ગણતરી કરવી પડે, પછી જ આપણે દાખલાની ગણતરી કરશું. તો રકમની અંદર કોને કેટલા વડે ભાગવું એ જ મહત્વનું છે. એ સમજાય છે એટલે ફટાફટ આપણે ગુણાકાર ભાગાકાર સિવાય બીજું કાંઈ આમાં આવતું નથી. તો ભાવ તો કે 100 લેખે છે. જોઈએ કેટલા લેખે તો કે 1 લેખે. તો બંને ભાવને આપણે 100 વડે ભાગી નાખ્યા.
તો પહેલામાં આપણને 18 આવશે, એટલે જ્યારે દાખલો ગણશો ત્યારે 1800 ની જગ્યાએ આપણે 18 લેશું અને 2400 ની જગ્યાએ આપણે 24 લઈને દાખલાની ગણતરી કરશું. ત્રીજો ક્વેશ્ચન છે જથ્થો. જથ્થો જેટલો હોય એટલો, એ 20 હોય, 50 હોય, 500, 1000, 10 લાખ જે કાંઈ હોય, પણ કિલોગ્રામમાં હોવો જોઈએ. ખબર કેમ પડે કિલોગ્રામમાં? તો કે એકમમાં તમને કિલોગ્રામ લખેલ છે, કિલોગ્રામમાં જ હોવો જોઈએ. તો કે કિલોગ્રામમાં છે તો એમાં કોઈ ફેરફાર કરાય નહીં. તો જે 100 કિગ્રા છે એને આપણે એમને એમ રાખશું, એમાં કોઈ ચેન્જીસ કરશું નહીં. તો આ વાત હતી વસ્તુ ઘઉં. ચલો વસ્તુ બીજી છે ચોખાની અંદર જોઈએ તો કે તમને એની અંદર એકમ લખેલ છે 20 કિગ્રા. સ્ટોપ. પેલા એકમ વાંચો એટલે ડાયરેક્ટ એનો મિનિંગ આપણે ક્યાં કરવાનો કે ભાવ ઉપર. તો એનો મિનિંગ તમને ચોખાની અંદર જે બે ભાવ આપ્યા છે બંને ભાવ તમને 20 કિલોગ્રામના છે. જોઈએ આપણે 1 કિલોગ્રામના, તો આપણે ભાવને 20 વડે ભાગશું. મિત્રો માત્ર સમજવાનું કોને કેટલા વડે ભાગવાનું એ જ સમજવાનું છે, બાકી બધું કામ કાલનું જ છે. તો એકમ હતો 20 કિલોગ્રામ, એટલે સીધો આપણે પેલા પહોંચી જવાનું તો કે ભાવ ઉપર. તો કે ભાવ કેટલા લેખે છે? તો કે 20 લેખે છે. જોઈએ કેટલા લેખે? તો કે 1 લેખે. તો ભાવને બંનેને એટલે કે 700 ને 20 વડે ભાગશું અને 800 ને પણ 20 વડે ભાગાકાર થઈને પછી જે આવે એ આપણે રકમ દાખલાની અંદર લખશું. તો બીજી વસ્તુ છે ચોખાની અંદર, એમાં સમજૂતી સાથે જોતા જે નીચે લખેલ છે તો કે પેલો જે 700 રૂપિયા ભાવ હતો એ આધા વર્ષનો ભાવ હતો. તો કે આધા વર્ષનો ભાવ ઇઝ ઇક્વલ ટુ 700 ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 35 રૂપિયા. એટલે જ્યાં 700 રૂપિયા આપણને રકમમાં આપેલ છે ત્યાં આપણે 35 લઈને દાખલાની ગણતરી કરશું. ધ્યાન રાખીને કામ કરજો. નેક્સ્ટ ચાલુ વર્ષનો ભાવ. તો ચાલુ વર્ષનો ભાવ તમને આપેલ છે તો કે 800 રૂપિયા આપેલ છે. 800 ભાગ્યા 20 કરીએ એટલે કે 40 રૂપિયા. તો આપણે ચાલુ વર્ષની અંદર ભાવની અંદર 40 રૂપિયા લઈને ગણતરી કરશું. મિત્રો સાથે ટેક્સ્ટ બુકમાં પણ રકમ જોતા જજો, કારણ કે રકમની અંદર તમે પણ એમાં ભાગાકાર કરતા જજો. આ રીતે ઓબ્લિક કરીને આપણે જે કે 700 ભાગ્યા 20, 800 ભાગ્યા 20 એમ દર્શાવતા જાવ તો આપણને ભવિષ્યમાં જ્યારે પણ રકમ જોવી હોય તો આપણને ખ્યાલ પડે કે આને 20 વડે આપણે ભાગીને દાખલાની ગણતરી કરવાની છે. તો હવે આગળ તો કે જથ્થો જોવામાં આવે. જથ્થો કિલોગ્રામમાં હોવો જોઈએ કે જે છે એ જેટલા હોય એટલે એકમ પ્રમાણે કિલોગ્રામમાં હોવો જોઈએ. એકમમાં કિલોગ્રામ લખ્યા છે તો જથ્થો પણ કિલોગ્રામમાં હોવો જોઈએ. તો જથ્થામાં કાંઈ ફેરફાર થશે નહીં. ખાંડની અંદર જોઈએ વસ્તુ સી તમારી ત્રીજી છે, એમાં એકમ લખ્યું છે કિગ્રા માત્ર. હવે કિગ્રા એટલે 1 કિગ્રા. તો એનો મિનિંગ તમને 30 રૂપિયા અને 36 રૂપિયા ભાવ આપ્યો છે. આ 36 રૂપિયા અને 30 રૂપિયા જે ભાવ છે એ બંને ભાવ 1 કિલોગ્રામમાં આપેલ છે. તો ભાવ તમારે 1 લેખે જોઈએ તો ભાવમાં કોઈ વડે ભાગાકાર કરાશે નહીં. તો 30 અને 36 જેમ છે તેમ રાખશું. એટલે ભાવ 1 લેખે છે. જોઈએ કેટલા લેખે? તો કે 1 લેખે. તો ભાવમાં ફેરફાર કરાશે નહીં. અને જથ્થો કિલોગ્રામમાં હોવો જોઈએ કે જે છે, તો એમાં પણ કાંઈ ફેરફાર કરશું નહીં. નેક્સ્ટ વસ્તુની અંદર જોઈએ તો કે તેલની અંદર એકમ પહેલા જોઈ લેવાનું. એકમ તમને લખેલ છે કિગ્રા, એનો મિનિંગ 1 કિગ્રા. એનો મિનિંગ ડાયરેક્ટ ભાવ ઉપર તમે મિનિંગ કરો તો ભાવ કેટલા લેખી હશે? તો કે 1 કિલોગ્રામના ભાવ આપ્યા છે. જે તમને 108 અને 120 રૂપિયા આપ્યા છે એ બંને ભાવ 1 કિલોગ્રામના છે. તો ભાવ આપણે 1 લેખે જોઈએ તો કે 1 લેખે તમને ઓલરેડી આપેલ છે, તો ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. અને જથ્થો પણ કિલોગ્રામમાં હોવો જોઈએ કે જે છે એ ગમે એટલા હોય પણ કિલોગ્રામમાં જથ્થો હોવો જોઈએ. તો એ છે તો એને આપણે 60 કિલોગ્રામ છે જેમ છે એમને રાખશું. નેક્સ્ટ તો કે વસ્તુ દાળ છે. એમાં પેલા એકમ ઉપર નજર નાખો 20 કિગ્રા. સ્ટોપ. તો હવે વિચાર કરો તો ભાવ તમને જે આપ્યો હશે દાળની અંદર, એ દાળની અંદર જે ભાવ તમને આપ્યા છે કેટલા લેખે હશે? તો કે 20 કિલોગ્રામનો ભાવ હશે. જોઈએ કેટલા લેખે? તો કે 1 કિલોગ્રામનો ભાવ જોઈએ. તો બંને ભાવને કેટલા વડે ભાગવાના? તો કે 20 વડે ભાગવાના થશે.
મિત્રો હવે તમને ધીમે ધીમે સમજાઈ જવું જોઈએ. એકમ જે આપેલ હોય એ પ્રમાણે તમને ભાવ આપેલ હોય. તો 20 કિલોગ્રામ એકમ છે તો ભાવ પણ 20 કિલોગ્રામનો છે. આપણે 20 કિલોગ્રામનો ભાવ નથી જોતો, આપણને 1 કિલોગ્રામનો ભાવ જોઈએ, એક લેખે ભાવ જોઈએ, ગમે ભાવ હોય એક લેખે જોઈએ. તો એક લેખે ભાવ જોતો હોય તો બંને ભાવને આપણે 20 વડે ભાગી નાખીએ તો 2000 ને આપણે 20 વડે ભાગશું અને 2400 ને પણ 20 વડે આપણે ભાગશું. તો સમજૂતી જોઈએ વસ્તુ ડાળ છે એની અંદર. તો કે આધા વર્ષનો ભાવ તો કે 2000 એને ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 100. એટલે જ્યાં 2000 રકમની અંદર લખેલ છે ત્યાં આપણે 100 લઈને દાખલો ગણશું. અને ચાલુ વર્ષનો ભાવ છે એની અંદર તો કે 2400 ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ તો કે 120. તો ત્યાં આપણે 120 લઈને દાખલાની ગણતરી કરશું. ભાવ ઉપર તરત તમારું સમાધાન થઈ જાય પછી જથ્થાને જોવામાં આવે. જથ્થો તમારે એકમ પ્રમાણે હોવો જોઈએ, કિલોગ્રામ પ્રમાણે હોવો જોઈએ કે જે છે, તો એમાં કાંઈ ફેરફાર કરાશે નહીં. યાદ રાખજો મિત્રો, આટલું જ કામ કરવાનું છે. ભાવ એક લેખે હોય તો પ્રશ્ન નથી, ભાવ એક લેખે ન હોય તો ભાવ એક લેખે લાવી દેવાનો અને જથ્થો એકમ પ્રમાણે હોવો જોઈએ, એ પછી ગમે તેટલો હોય. અને લાસ્ટની અંદર તો કે ઘી છે એની અંદર તો કે 1 કિલોગ્રામ. તો વિચાર કરો તો કાંઈ ફેરફાર થશે તો કે નહીં. શું કામ? તો કે ભાવ તમને એક લેખે જ આપેલ છે. જે તમને 400 અને 480 રૂપિયા જે છે એ 1 કિલોગ્રામનો જ ભાવ છે, તો ભાવમાં ફેરફાર થશે નહીં. અને જથ્થો પણ કિલોગ્રામમાં હોવો જોઈએ કે જે છે, તો એમાં પણ કાંઈ ફેરફાર થશે નહીં. તો આ આપણી વાત હતી માત્ર રકમની અંદર ભાગાકાર કરવામાં, કઈ કઈ સંખ્યાનો ભાગાકાર કરશું તે. તો ફટાફટ આપણે નજર નાખીએ 3 વસ્તુની અંદર. તો કે પેલા ઘઉંની અંદર તમને લખેલું હતું ક્વિન્ટલ. ક્વિન્ટલને આપણે ચેકી નાખ્યું અને ત્યાં આપણે લખ્યું 100 કિલોગ્રામ. ક્વિન્ટલને ધ્યાનમાં લેવાનું નથી, ત્યાં આપણે 100 કિલોગ્રામ. તો કે ભાવ કેટલા લેખે છે? તો કે 100 લેખે છે. તો કે ભાવને કેટલા વડે ભાગવાના? તો કે 100 વડે ભાગવાના. એક લેખે ભાવ જોતો હોય તો ભાવને 100 વડે ભાગો. તો બંને ભાવને 100 વડે ભાગ્યા. જથ્થો કિલોગ્રામમાં છે તો એમાં ચેન્જ થશે નહીં. પછી વસ્તુ આપણે જોઈતી એની અંદર ચોખાની અંદર તો કે એકમ હતું 20 કિલોગ્રામ. એનો મિનિંગ ભાવ કેટલાનો હશે? તો કે 20 કિલોગ્રામનો હશે. જોઈએ કેટલાનો? તો કે 1 કિલોગ્રામનો. તો કે ભાવને કેટલા વડે ભાગવાના? તો કે 20 વડે ભાગવાના. તો બંને ભાવને 20 વડે આપણે ભાગ્યા. જથ્થો કિલોગ્રામમાં છે તો એમાં કાંઈ ફેરફાર થશે નહીં. નેક્સ્ટ આપણે વસ્તુ છેલ્લી જોઈ દાળની અંદર. તો કે એકમ તમને લખેલ છે 20 કિલોગ્રામ. એનો મિનિંગ ભાવ કેટલાનો હશે? તો કે 20 કિલોગ્રામનો હશે. જોઈએ કેટલાનો? તો કે 1 કિલોગ્રામનો. તો બંને ભાવને કેટલા વડે? તો કે 20 વડે ભાગ્યા આપણે. એ ભાગાકાર થઈને જે રકમ આવી એ રકમ આપણે લઈને દાખલાની ગણતરી કરવાની. અને જથ્થો પણ કિલોગ્રામમાં છે. તો મિત્રો આ વાત હતી રકમની સમજૂતી. એકમ પરિવર્તન, એકમ પ્રમાણે પરિવર્તન કરવું પડે. એમાં ભાવ જેટલા લેખે હોય એટલા લેખે, પણ જોઈએ આપણે એક લેખે. તો હવે આપણે ભાગાકાર જ્યાં જ્યાં કરવાનો છે, આપણે 1800 ની જગ્યાએ 18 લેશું, 2400 ની જગ્યાએ 24 લેશું, 700 ની જગ્યાએ આપણે 35 લેશું, 800 ની જગ્યાએ આપણે 40 લેશું, 2000 ની જગ્યાએ આપણે 100 લેશું અને 2400 ની જગ્યાએ 120. એ આપણે દર્શાવીને ગણતરી કરીએ. તો હવે નેક્સ્ટ આપણું કામ છે પેલું કોષ્ટકનું. તો હવે કોષ્ટકની અંદર સંકેત સાથે આપણે કોષ્ટક સમજી લઈએ. તો જે પેલા કોષ્ટક આપ્યું તે આપણે લખી નાખીએ. તો કોષ્ટકની અંદર પેલી તો કે વસ્તુની કોલમ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. હવે અહીંયા તમે ધ્યાન કરો, રકમની અંદર તમને જે આપેલ હતું એમાંથી આપણે ફેરફાર કર્યો એકમની અંદર, કારણ કે બધા ભાવ આપણે એક લેખે લાવી દીધા. તો એકમમાં મેં બધામાં 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ બધાની અંદર મેં 1 કિલોગ્રામ લખાવી દીધા. કારણ કે આપણે ભાવ કેટલા લેખે કરી નાખ્યા? તો કે 1 લેખે. હવે જે તમને ભાવ આપ્યા છે બધા 1 લેખે થયા. એટલા માટે એકમની અંદર આપણે ફેરફાર કરશું, બધામાં 1 લેખે લખી નાખશું. પછી તમને કોલમ રકમની અંદર આપી હતી 2013 નો વપરાશ એટલે જથ્થો. તો 2013 એટલે તમારું આધા વર્ષનો જથ્થો, જેને આપણે સંકેતમાં કહીશું Q0. તો ત્યાં Q0 આવશે. એમાં કોઈ ભાગાકાર હતો નહીં, આપણે તો એને એમને રાખશું 100, 40, 40, 60, 40 અને 36. કિગ્રા ન લખો તો અહીંયા ચાલશે. નેક્સ્ટ તમારી કોલમ હતી વર્ષ 2013 નો ભાવ હતો. વર્ષ 2013 એટલે તો કે આધા વર્ષનો ભાવ, જેને આપણે સંકેતમાં કહીશું P0.
તો P0 સંકેત છે. હવે એમાં પહેલા હતા 1800 ની જગ્યાએ આપણે લખ્યા 18, પછી હતા 700 ની જગ્યાએ આપણે લખ્યા 35, પછી 30, 108 જેમ હતા તેમ. પછી તો કે 2000 હતા રકમની અંદર જોતા જાવ, અહીંયા 2000 લખ્યા, 2000 ની જગ્યાએ આપણે લખ્યા 100 અને છેલ્લે 400. એટલે ભાગાકાર આપણે જે સમજ્યા હતા એ કરીને અહીંયા લખવાનો ભાગાકાર. તો 1800 ની જગ્યાએ 18 લખ્યા, 700 ની જગ્યાએ 35 લખ્યા અને 2000 ની જગ્યાએ આપણે 100 લખ્યા. હવે નેક્સ્ટ કોલમ આપણે જોઈએ તો એની અંદર છે વર્ષ 2015 એટલે કે ચાલુ વર્ષનો ભાગ, જેને આપણે સંકેતમાં કહીશું આપણે P1. તો એની અંદર આપણે જોતા જઈએ તો પહેલા 2400 રકમની અંદર હતા એ જોતા જજો. 2400 ભાગ્યા 100 આપણે થશું. નીચે સમજૂતીની અંદર પણ આપણે લખેલ છે વસ્તુ ઘઉંની અંદર 2400 હતા, ત્યાં આપણે ભાગાકાર 100 કરશું તો 24 લખશું. પછી 800 છે, 800 ભાગ્યા 20 કરવાથી 800 ભાગ્યા 20 કરીને આપણે લખશું ત્યાં 40. સમજૂતીની અંદર જોતા જાઓ 800 ભાગ્યા 20 હતું વસ્તુ બી ની અંદર એટલે કે ચોખાની અંદર. પછી 36 ના 36, 120 ના 120 રાખશું અને પછી છે 2400 એને ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ ન્યા ભાગાકાર થઈને આપણે આવશે 120 લખશું 2400 ની જગ્યાએ અને 480 જેમ છે તેમ. તો આ વાત હતી મિત્રો, ભાગાકાર થઈને આપણે જે રકમ આવી લખી. હવે આપણે કોલમમાં હેડિંગ આપી દઈએ તો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે કઈ કઈ કોલમ જરૂર પડે તે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. તો કે I, W અને IW. તો કોલમના પહેલા હેડિંગ આપી દઈએ I આપણને કઈ રીતે મળે તો કે P1/P0 into 100. નેક્સ્ટ કોલમનું આપણું હેડિંગ છે તો કે W આપણને કઈ રીતે મળે તો કે P0 Q0. અને નેક્સ્ટ I અને W બંને મળી જાય પછી તો કે બંનેનો ગુણાકાર I અને W નો ગુણાકાર IW. આ વાત હતી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટેની કોલમ. પછી આપણે જોઈએ તો કે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતે આપણને બે કિંમત જોઈએ તો કે P1 Q0 કોલમ જોઈએ અને P0 Q0. તો P1 Q1 Q0 તો નેક્સ્ટ કોલમ આપણે હેડિંગ આપશું P1 Q0 જે કુલ ખર્ચ માટે, અને P0 Q0 આપણે અગાઉ મેળવી લીધી છે. જે W એ તમારું P0 Q0 જ છે. તો આ વાત હતી કોલમની. કોલમના પહેલા હેડિંગ આપી દઈએ પછી ફટાફટ આપણે કોલમ બનાવતી તો કે I, W, IW અને P1 Q0. તો હવે આપણે એક પછી એક કોલમ મેળવતા જઈએ. તો હવે પછી આપણે કોલમ જોઈએ I ની કોલમ પહેલા સમજીએ. તો I માં આપણને ખ્યાલ છે P1 અને P0 ઓલરેડી તમને અગાઉ આપી દીધેલ છે. જોઈને ભાગાકાર એને ગુણ્યા 100. તો કામ આપણે કરતા જઈએ તો કે P1 પહેલાની અંદર આપેલ છે તો કે 24, P0 આપેલ છે તો કે 18. તો કે 24 ભાગ્યા 18 એને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 133.33. કેલ્સીમાં સાથે સાથે ચેક કરતા જજો અને જોતા જજો. નેક્સ્ટ આપણે જોઈએ તો કે P1 માં આપ્યા છે 40, P0 માં આપ્યા છે 35. તો કે 40 ભાગ્યા 35 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 114.29. નેક્સ્ટ તો કે 36 એને ભાગ્યા 30 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 120. ફટાફટ હવે આપણે આ બધું કામ આપણું જૂનું છે એટલે ફટાફટ જોતા જઈએ. નેક્સ્ટ P1 છે 120 એને ભાગ્યા 108 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 111.11. નેક્સ્ટ 120 ભાગ્યા 100 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 120. નેક્સ્ટ એન્ડ લાસ્ટ 480 ભાગ્યા 400 ઇઝ ઇક્વલ ટુ 120. તો મિત્રો આ વાત હતી કોલમ I ની. P1/P0 એટલે કે P1 ને P0 વડે ભાગતા જાઓ ગુણ્યા 100 કરો એ તમારે I ની કોલમ. નેક્સ્ટ કોલમ આપણે જોઈએ તો કે W ની કોલમ આપણે જોશે તો કે W મળે કઈ રીતે તો કે P0 Q0. આગળ તો કે તમને બંને કોલમ ઓલરેડી આપી જ દીધેલી છે. તો P0 અને Q0 નો ફટાફટ આપણે ગુણાકાર જોતા જઈએ. તો કે P0 અને Q0 તો 100 ગુણ્યા 18 ઇઝ ઇક્વલ ટુ 1800. 40 ગુણ્યા 35 ઇઝ ઇક્વલ ટુ 1400. નેક્સ્ટ
40 ગુણ્યા 30 ઇઝ ઇક્વલ ટુ 1200. નેક્સ્ટ 60 ગુણ્યા 108 ઇઝ ઇક્વલ ટુ 6480. નેક્સ્ટ 40 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 4000. નેક્સ્ટ 36 ગુણ્યા 400 ઇઝ ઇક્વલ ટુ 14400. તો ઈ કોલમ આપણને મળી ડબલ્યુ, અને ડબલ્યુ કોલમનો સરવાળો જે આવ્યો 29280. આ 29280 ને આપણે સંકેતમાં કહેશું સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુ. ચલો હવે ડબલ્યુ ની કોલમ મળી જાય પછી આપણું હેડિંગ છે આપણે અગાઉથી આપી જ દીધું, તો કે આઈ ડબલ્યુ, તો કે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર. તો એ પણ આપણે જોતા જોતા ગુણાકાર ફટાફટ કામ કરતા જઈએ. તો કે 133.33 ગુણ્યા 1800. તો કે જવાબ આવશે 2,39,994. નેક્સ્ટ 114.29 ગુણ્યા 1400 ઇઝ ઇક્વલ ટુ 1,60,006. નેક્સ્ટ 120 ગુણ્યા 1200 ઇઝ ઇક્વલ ટુ 1,44,000. નેક્સ્ટ 111.11 ગુણ્યા 6480 ઇઝ ઇક્વલ ટુ 7,19,992.8. નેક્સ્ટ 120 એને ગુણ્યા 4000 ઇઝ ઇક્વલ ટુ 4,80,000. એન્ડ નેક્સ્ટ એન્ડ લાસ્ટ 120 ગુણ્યા 14,400 તો 17,28,000. અને ઈ કોલમ એટલે કે આઈડબલ્યુ કોલમનો સરવાળો તો કે 34,71,992.8. 34,71,992.8 કે જે સંકેતમાં આપણે એને કહેશું સિગ્મા આઈડબલ્યુ કોલમનો સરવાળો. લાસ્ટ કોલમ છે આપણી P1 Q0. તો કે P1 અને Q0 બંને આપેલ જ છે, એનો આપણે જોઈને ગુણાકાર કરતા જાવ. તો કે P1 અને Q0 તો કે 100 ગુણ્યા 24 ઇઝ ઇક્વલ ટુ 2,400. 40 ગુણ્યા 40 ઇઝ ઇક્વલ ટુ 1,600. નેક્સ્ટ 40 ગુણ્યા 36 ઇઝ ઇક્વલ ટુ 1,440. નેક્સ્ટ 60 ગુણ્યા 120 ઇઝ ઇક્વલ ટુ 7,200. નેક્સ્ટ 40 ગુણ્યા 120 ઇઝ ઇક્વલ ટુ 4,800. નેક્સ્ટ 36 ગુણ્યા 480 ઇઝ ઇક્વલ ટુ 17,280. અને ઈ કોલમનો સરવાળો 34,720. 34,720 ને આપણે સંકેતમાં કહેશું તો કે સિગ્મા P1 Q0. તો સિગ્મા P1 Q0 ની જગ્યાએ આપણે લખશું 34,720. તો મિત્રો આ વાત હતી કોલમની. પહેલા કોલમ મળી જાય એટલે સીધી તમારે કિંમત હવે ખાલી મૂકવાની રહેશે. તો સૂત્રની અંદર કિંમત આપણે ફટાફટ મૂકીએ. તો પહેલા લખશું આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. કૌટુંબિક અંદાજપત્રની રીતે એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર આપણે તો કે લખીએ સિગ્મા આઈડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા આઈડબલ્યુ ની અંદર કિંમત આપણે લખશું તો કે આઈડબલ્યુ ની અંદર હતો તો કે 34,71,992.8. અને સિગ્મા ડબલ્યુ ની જગ્યાએ આપણે લખશું તો કે ડબલ્યુ નો સરવાળો હતો તો કે 29,280. સિગ્મા ડબલ્યુ ની જગ્યાએ તો 34,71,992.8 ને આપણે 29,280 વડે ભાગતા આપણો જવાબ આવે છે 118.58. જીવન નિર્વાહ ખર્ચની રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક 118.58.
બાજુમાં જ તે બીજું સૂત્ર આપણે હેડિંગ આપીએ તો કે કુલ ખર્ચની રીતે સૂચકાંક. જેમાં આપણે લાસ્ટ પેનું સૂત્ર ઉપયોગ કરીએ છીએ તો કે એનું સૂત્ર છે તો કે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ઇન્ટુ 100. તો એમાં પણ બે સરવાળા આપણને ઉપર મળેલા છે, કિંમત મૂકી દો તો કે સિગ્મા P1Q0 ની જગ્યાએ તો કે આપણે મૂકશું કિંમત તો કે 34,720 સિગ્મા P1Q0 ની જગ્યાએ, અને છેદમાં છે સિગ્મા P0Q0 ની જગ્યાએ આપણે તો કે 29,280 ઇન્ટુ 100, એટલે કે 34,720 ડિવાઈડ બાય 29,280 ઇન્ટુ 100 ભાગાકાર થઈને 118.58. આ તમારો કુલ ખર્ચની રીતે. તો મિત્રો આપણને ક્વેશ્ચન ઉપર કરેલો હતો કે બંને સૂચકાંક સમાન આવે છે કે નહીં. આપણે કાલ પણ વાત થઈ હતી, લાસ્ટ લેક્ચરમાં વાત પણ થઈ હતી કે બંને જવાબ હર હંમેશ માટે સમાન જ આવે. તો અહીંયા બંને જવાબ સમાન જ આવે, 118.58. તો આ વાત હતી મિત્રો. આજનો દાખલો હતો 5 માર્કનો અગત્યનો દાખલો હતો કે જે તમારે પરીક્ષાની અંદર પણ બોર્ડની અંદર પૂછાય, વારાઘડીએ પૂછાય છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચની રીતના આપણે 2 દાખલા હતા કે જે આજે આપણે ટોપિક પૂરો કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાના દાખલાઓ માત્ર જે બાકી છે એ આપણે ટોપિક આધારિત કામ કરતા જઈશું. થેન્ક યુ વેરી મચ.